हम सब मिलकर भगवान महादेव को याद करें भाव से और आदर के साथ। शिव शिव बोलिए साथ में, आओ मिल गाए शिव शिव गाए, प्यार से गाए भाव से गाए, प्यार से गाए भाव से गाए, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए। नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। बोलिए साथ में, नमः शिवाय नमः शिवाय। महादेव को याद करें, जीवन में कोई फरियाद नहीं रहे। हे सर्वेश्वर, हे सोमेश्वर, हे चंद्रेश्वर, हे कालेश्वर, हे महाकालेश्वर, हे भूतेश्वर, भावेश्वर, भाड़ेश्वर। शिव गाए, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए। गीत है जो हमें शिव से प्रीत कराता, गीत है जो हमें शिव से प्रीत कराता, शिव का नाम है मुक्तिदाता, शिव का नाम है मुक्तिदाता। नमः शिवाय, नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। बोलिए बोलिए, नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय। कीर्तन से परमात्मा मिलते हैं। नरसी को मिला, मीरा को मिला, तुकाराम को मिला, जलाराम को मिला। कीर्तन जीवन में एक अंग हो गए। संतों कीर्तन करे, भक्तों कीर्तन करे। भगवान ने भक्तों, परमात्मा ने कीर्तन करने याद करे। आइए साथ में, आओ मिल गाए शिव शिव गाए। बोलिए बोलिए, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल गाए शिव शिव गाए, आओ मिल
ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું કે નારદ, તમે તમારા પિતા બ્રહ્માજી પાસે જાઓ ને સ્વયં બ્રહ્માજી તમને મહાદેવની કથા કહેશે. વિષ્ણુ ભગવાનના કહેવાથી નારદજી બ્રહ્મલોકમાં આવે છે અને પિતા બ્રહ્માને વિનંતી કરે છે કે હે પિતાજી, મને મહાદેવની કથા સંભળાવો. સૃષ્ટિના રચયિતા સ્વયં બ્રહ્માજી ભગવાન શિવની સ્તુતિ કરે છે અને પછી કહે છે, નારદ, લોકહિત માટે હું ભગવાનની કથા તમને કહીશ, સાંભળો તમે. બ્રહ્માજી મહાદેવની કથાનો પ્રારંભ, હવે કથાનો પ્રારંભ થાય છે. બ્રહ્માજી બ્રહ્મલોકમાં શિવ કથાનો પ્રારંભ કરે છે. હે નારદ, કથા તો હું તમને સુંદર રીતે કહીશ, પણ હે નારદ, હું શિવ તત્વને નથી જાણતો. હવે બ્રહ્માજી કોઈ સામાન્ય દેવ છે? જેમના દ્વારા સૃષ્ટિનું સર્જન થયું છે એ બ્રહ્માજી એમ કહે છે કે હું શિવ તત્વને નથી જાણતો. અને કલયુગમાં રહેનારા માણસો એમ કહે, દાળ ભાત ખાનારા, કે હું શિવ તત્વને જાણું છું, તો કેટલી મૂર્ખતા સમજવી. આ શ્લોક સ્વયં બ્રહ્મા બોલ્યા, શિવ તત્વ મયા ને. હે નારદ, શિવ તત્વં મયાનેવ. નારદજી ઊંચા હાથ કરીને હું કહું છું, હું શિવ તત્વને નથી જાણતો. હવે બ્રહ્માજી જો જે તત્વને ન જાણતા એ તત્વને આપણે કેવી રીતે હળહળ કળયુગમાં જાણી શકીએ ભાઈ? ભગવાન દર્શનનો વિષય નથી, ભગવાન અનુભૂતિનો વિષય છે. એની અનુભૂતિ થાય છે અને જેને જેને અનુભૂતિ થઈ છે એ સમાજની વચ્ચેથી હટી ગયા છે, એ વ્યવહારમાં નથી. એ બધા જ પોતાના આત્મા નિજ આનંદ માટે જતા રહ્યા છે. જેને જેને અનુભૂતિ થઈ છે એ બધા પાગલ થઈ ગયા. ભાઈ આ તો ગાંડાની વણઝાર. એમાં નરસિંહ હોય, તુકારામ હોય, મીરા હોય, આ બધી ગાંડાની વણઝાર. કારણ કે પાગલપન એ જ પરમાત્માનું દર્શન છે. પ્રભુ પર તે પાગલપન ઈશ્વરનું દર્શન છે. તેથી સ્વયં બ્રહ્માજીએ કહ્યું કે નારદ, મને ખબર નથી. આ શ્લોક બ્રહ્મા બોલ્યા છે, શિવ તત્વં મયાનેવ વિષ્ણુનાપી યથાર્થતઃ. હું સ્વયં તો શિવ તત્વને નથી જાણતો, પરંતુ સ્વયં શ્રી હરિ વિષ્ણુ ભગવાન પણ શિવ તત્વને નથી જાણતા. એ કોણ છે, ક્યાં છે, કેવો છે, કેવા રૂપ છે, કેવા રંગ છે, તેની ખબર જ નથી. પણ એટલું કહી શકું, આ જગતનો આરંભ ઈશ્વર છે, આ જગતનો મધ્ય ઈશ્વર છે અને આ જગતનો અંત પણ ઈશ્વર છે. એ શિવ છે જેને આ દુનિયાનો પ્રારંભ કર્યો છે. ક્યારેક અંતરિક્ષની ડોક્યુમેન્ટરી જોઈને તો આપણને એમ થાય કે આપણું તો કઈ અસ્તિત્વ જ નથી. બુદ્ધુ બક્ષા જેવી સિરિયલો જોઈને સમય બરબાદ કરો છો, તેના કરતા આવી ડોક્યુમેન્ટરી જો, અંતરિક્ષમાં કેવી કેવી વસ્તુ છે. અંતરિક્ષ યાત્રીઓ બધા આકાશમાં જઈ કેવી કેવી વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફી કરીને આવે અને આપણી સામે દરેક જો અંતરિક્ષની અંદર આવું છે. સમુદ્રના તળ ઉપર કેવું છે, સમુદ્રના તળિયે કેવું છે, આપણું ડોક્યુમેન્ટરી લોકો બનાવે આપણા માટે જોવા માટે. એટલું તો તમે આપણે વિચારીએ કે પૃથ્વી પર 3 ભાગનું પાણી છે, 1 ભાગની પૃથ્વી છે અને 1 ભાગની પૃથ્વીમાં જંગલો, રણપ્રદેશ, પહાડો, જ્વાળામુખી આ બધું આવી ગયું. માણસને રહેવાની જગ્યા 100ની અણી જેટલી આ પૃથ્વી ઉપર છે. હવે 1 ભાગની પૃથ્વી છે, એમાં જો મોટા હાથી, જીરાફ, વાઘ, સિંહ, દીપડા, ગેંડા, ભયંકર હિંસક પ્રાણીઓ બધા રહેતા હોય, તો 3 ભાગનું પાણી છે, એના તળિયે કેટલા મોટા હિંસક પ્રાણીઓ રહેતા છે, કેટલા મહાકાય પ્રાણીઓ સમુદ્રના તળિયે રહેતા હશે. એટલું તો કલ્પના કરો. ઈશ્વર કોણ? જેના જગતનો પ્રારંભ કર્યો છે, જે સંપૂર્ણ વિશ્વનું સંચાલન કરે છે, જેમનું કોઈ શરીર નથી. આ શરીરમ આપણા જેમ કે 2 હાથ ને 2 પગ ને 2 આંખો ને એવું નહીં. એ તો આપણું પોતાનું ચિંતન છે. બાકી તો અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ, એનું કોઈ રૂપ જ નથી. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાગમ ગુણાગાર સંસાર પાર. આપણી મતિ બુદ્ધિ ત્યાં પહોંચે જ નહીં ઈશ્વરના ચિંતન માટે. તેથી ભગવાનનું નામ લેવું કલયુગમાં ભવ પાર થવા માટે, બાકી બી મથામણ ન કરવી. કોણ શિવ? તો કહ્યું
अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। અમારું જીવન પણ તું છે, અમારો જન્મ પણ તું છે, અમારું મૃત્યુ પણ તું છે, અને મૃત્યુ પછીનું અનંત જીવન એ પણ પરમાત્મા તું છે. અમારો શ્વાસ પણ તું છે, અમારો રક્તકણ પણ તું છે, અમારો એક એક શરીર રૂવાડું પણ તું છે. जिधर देखो इधर तू ही जहां जहां नजर मारी ભરે છે, યાદી ભરી છે આપની ખૂનીના ખંજરોમાં, પ્રિયાના ચુંબનોમાં, હરે હરે ગર્જનામાં રહ્યો પિંગ પૂજાવતું. ચકલીઓના ચહચહાટમાં પણ પરમાત્મા તું છે, ને સિંહની ગર્જના પણ પરમાત્મા તું છે. બીજ પણ તું છે, અંકુર પણ તું છે, છોડ પણ તું છે, રણછોડ પણ તું છે, વૃક્ષ પણ તું છે, ફલ પણ તું છે, ફૂલ પણ તું છે, ને સુગંધ પણ તું છે. દ્વૈતવાદી નહીં, અદ્વૈતવાદી. તું એક છે, એકમાંથી અનેક થયેલો છે. એકમ વા બહુધી વંદતી. એકમાંથી અનેક થવાનો જેનો સંકલ્પ થયો એ શિવ છે. એ શિવ કોણ છે? आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। साथ में गाइए. क्या गाइए? आरंभ तू है, अनंत भी तू है, ध्यान समाधि जीवन तू है। हे भवतारण भक्त उदाहरण, हे भवतारण भक्त उदाहरण, विश्वनाथ शंभो जय विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। तू ही सत्य है, तू ही सनातन है, तू ही सत्य है, तू ही सनातन है, विश्वनाथ शंभो, विश्वनाथ शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो, जय महादेव शंभो, हर महादेव शंभो। गगन में तू, अगन में तू, आकाश में तू, प्रकाश में तू, सूर्य में तू, चंद्रमा तू, ग्रहों में तू, दिशा में, अंदिशा में, सरिता सागर में, पेड़ पहाड़ में, जीव जंतु में, मानव में, दानव में, जड़ चेतन में, पहाड़ों पहाड़ों की कंदरा में, परमात्मा तू ही तू, दूसरा कोई नहीं, एक ही। सूर्य भी तू है, चंद्र भी तू है, गगन भी तू, अगन भी तू, आकाश भी तू, प्रकाश भी तू, जल भी तू, स्थल भी तू। हे महादेव। सूर्य भी तू है, चंद्र भी तू है, धरती आकाश और सृष्टि तू है। हे महादेव, हे महादेव, हे महादेव। सूरज भी तू है, चंद्र भी तू है,
બ્રહ્મા નારદને કહે છે, નારદ, આ તત્વને હું જાણતો નથી, મને ખબર જ નથી કોણ શિવ તત્વ. પણ નારદ, આટલું તો જરૂર કહી શકું છું, કોઈ વિરાટ વિશ્વનો રચયિતા છે, ગુણરૂપ રંગ નહીં એસા હે ઠિકાના. એવા કોઈ ભગવાન છે જેનું રૂપ નથી, રંગ નથી, આકાર નથી, એવા કોઈ ભગવાન છે. નારદ, જ્યારે મહાપ્રલય આવે ને ત્યારે આપણે આંખો દ્વારા જે આપણે જોઈએ છે ને એ કાંઈ પણ રહેતું નથી, ઘનઘોર અંધકાર. નારદ, કારણ કે સૂર્યનો પણ વિનાશ થઈ જાય, સૂર્ય પણ નાશ પામે, અંધકાર. નારદે પૂછ્યું કે પિતા બ્રહ્મા, તો અંધકારમાં શું રહે છે? શું રહે છે? કોણ રહે છે? કોણ પ્રારંભ કરે છે? એની મને ખબર નથી, પણ મારો ભરોસો છે કોઈ તો છે. અને એક વાત કહું, શ્રદ્ધા ને વિશ્વાસ એ જ ઈશ્વરનું સ્વરૂપ છે. જે માણસોમાં શ્રદ્ધા નથી ને તેનું જીવન જીવતા મરેલું છે. જેની પાસે વિશ્વાસ નથી તેની પાસે પોતાનો શ્વાસ પણ નથી. રામચરિત માનસ ગોસ્વામી તુલસીજીએ કહ્યું કે શ્રદ્ધા અને વિશ્વાસ એ જ શિવ અને શક્તિના પ્રમાણ છે, એ જ શિવ અને શક્તિના સ્વરૂપ છે. કોણ શિવ? વિશ્વાસ. કોણ આદ્યશક્તિ? અમારી માતા શ્રદ્ધા. શ્રદ્ધા વિહીન કરેલું સત્કર્મ ફલ ના આપે, શ્રદ્ધાથી ભરપૂર કરેલું નાનકડું સત્કર્મ મોટું ફલ આપે. એ શ્રદ્ધા, એ વિશ્વાસ. એ મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ. મહાદેવ, પશ્યંતિ હે મહાદેવ. સીતા સ્વાત સ્થમીશ્વરં ભવાની શંકરો હે મહાદેવ, હે મહાદેવ. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. બ્રહ્માજીએ નારદને કહ્યું કે નારદ, હું કોને પ્રણામ કરું? બ્રહ્મ બીજ નમોસ્તુતે. જગતનો જેને પ્રારંભ કર્યો છે, જગતનું કારણ સ્વરૂપ છે એવા પરમાત્મા નિરાકાર સ્વરૂપ નિરંજન નિરાકાર ભગવાન શિવને પ્રણામ કરું છું, જેનું નામ નથી. પણ નારદ વાતને સમજવા માટે નામ આપ્યું શિવ. બ્રહ્માજી નિરાકાર બ્રહ્મ માટે વર્ણન કર્યું છે. બ્રહ્મરૂપ, બ્રહ્મજ્ઞ. કોણ શિવ? બ્રહ્મા બોલે છે, જે બ્રહ્માંડનો રચયિતા છે, સ્વયં સ્વરૂપ છે. બ્રહ્મ ભાવે બ્રહ્મ બીજ સ્વરૂપે બ્રહ્મ બીજ નમોસ્તુતે. પૂરા વડલાને પગે ન લાગ્યા બ્રહ્માજી. નાનકડું બીજ. વડલાનું બીજ કેવડું હોય?
જેની આંખ કમજોર હોય એને વડલાનું બીજ દેખાય નહીં. રાયના દાણા કરતા નાનું હોય વડલાનું બીજ. પેપો ટેટો હોય એની અંદર નાનકડા બીજો હોય એ વડલાના બીજ છે, આખો ટેટો નહીં. એક નાનકડું બીજ તમે જુઓ તો ખરા, આંખ દ્વારા દેખાય ને એવું તો નાનકડો રાયના દાણા કરતા નાનકડું બીજ એમાંથી કેટલો મોટો વડલો ફલિત થાય છે. આનાથી મોટો ઈશ્વરનો ચમત્કાર કયો હોઈ શકે છે? એક નાનકડા બીજમાંથી એટલો મોટો વડલો, જેની આયુષ્ય 1000 વર્ષની હોય, 1000 વર્ષ સુધી વડલો રહે. એક નાનકડા બીજમાંથી કેટલો મોટો વડલો. તેથી વડલાને પ્રણામ નહીં, પણ બીજનું ફલ સ્વરૂપ વડલો છે. તેથી બ્રહ્મ બીજ નમસ્તુ મેં પ્રણામ કરું છું. એક નાનકડું બીજ પૂરા વૃક્ષની અંદર ફેલાઈ ગયું, એક નાનકડું બીજ પૂરા વડલાની અંદર સમાઈ ગયું, એ બીજનું જ પ્રણામ છે ને. કોણ ઈશ્વર? સર્વવ્યાપક, સર્વત્ર, સર્વજ્ઞ, સર્વવ્યાપક સર્વજ્ઞ. જે આપણને ખબર છે એ તો એને ખબર છે જ, પણ આપણને જે ખબર નથી એ બધી અમને ખબર છે. એને સર્વજ્ઞ કહેવાય છે. આપણે ઘરેથી નીકળીને ભગવાનનું દર્શન કરવા, ભગવાનને પહેલા ખબર તો હું માંગવાનો છે, કેવી પ્રાર્થના કરવાનો છે, એ બધી જ ભગવાનને ખબર છે. પ્રભુ બધું જાણે છે. તેથી સાચા ભક્તો ભગવાનની આગળ લવારી ન કરે, ભગવાનની સ્તુતિ કરે. બસ કોઈ માગણી પણ ન કરે, પરમાત્મા તરફ લાગણી પ્રગટ કરે. એ છે શ્રેષ્ઠ ઈશ્વર ઉપાસના. ઈશ્વર કોણ? વ્યાપક છે, સર્વવ્યાપક સર્વજ્ઞ. દુનિયાની બધી શક્તિઓ તેની પાસે છે. શિવ મહાપડ ગ્રંથિ ને ભગવાન મહાદેવના રુદ્રનું વર્ણન કર્યું. એક એક રુદ્રમાં કેવું સામર્થ્ય! 9 ગ્રહો હાથમાં પકડી શકે, 9 ગ્રહો પોતાના હાથમાં પકડીને રમાડી શકે. આવું એક એક રુદ્રમાં સામર્થ્ય છે. એવા અનંત કોટી ભગવાનના રુદ્રો છે. તો ભગવાનના રુદ્રમાં જો એટલું સામર્થ્ય, તો ભગવાન શિવમાં કેટલું સામર્થ્ય હોય? તમે કલ્પના તો કરો. ઈશ્વર વાતો કરવાનો વિષય નથી, ઈશ્વર સ્વીકારવાનો વિષય છે. ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે. આપણો દેખાવ પણ જાણે છે ને આપણો દંભ પણ એ જાણે છે. બોલીએ પણ સાંભળે છે, નથી બોલતા એ પણ સાંભળે છે. મનમાં વિચારનું પણ વાવેતર ઈશ્વર કરે છે. તેથી ઈશ્વરથી અજાણું કાંઈ નથી. જે કાંઈ કૂડ કપડ કરીએ બધું તેને ખબર છે, બધી જ તેને જાણ છે કે આ હું કરી રહ્યો છે. સર્વત્ર, અત્ર તત્ર સર્વત્ર એ શિવ છે. તેથી કહ્યું સર્વવ્યાપક સર્વવ્યાપક સર્વજ્ઞ. કોણ શિવ? સર્વશક્તિ સમન્વિતા. દુનિયાની બધી શક્તિઓ જેનામાં ભરેલી છે. સુંદર નથી, પરંતુ અતિ સુંદર દેશ. અતિ સુંદર, જેની સુંદરતાનું કોઈ વર્ણન ન કરી શકે એવી ઈશ્વરમાં સુંદરતા છે. અતિ સુંદર, દેવ નહીં દેવેશ, જગતને પ્રકાશિત કરે છે. નમસ્તે જગદીશ્વર. નમસ્કાર કરું છું જગતને પ્રકાશિત કરનાર. નમસ્તે જગદીશ્વર. જે ગુણાતીત છે, જેના ગુણોનો કોઈ પાર ન પામી શકે એવા શિવ છે. ગુણાધાર. કેવા ભગવાન છે? ગુણ બીજમ ગુણાત્મકમ ગુણેશ ગુણીનામ બીજ. એ ભગવાન શિવ છે. ગુણીનામ ગુરુવે નમઃ. શિવજી કોના ગુરુ છે? જે ગુણવાન માણસો છે એના ભગવાન શિવ ગુરુ છે. સૌના ગુરુ શિવ નથી. જે ગુણવાન છે, જે સજ્જન છે, જે નિષ્ઠાવાન કર્મનિષ્ઠ છે, ધર્મનિષ્ઠ છે, એમનો શિવ ગુરુ છે અને શિવ એમની રક્ષા કરે છે. કલાતીત હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. સદા સજ્જનાનંદ દાતા પુરારી. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે. ઈશ્વર શ્રેષ્ઠ કવિ છે અને પોતાની લખાયેલી કવિતાનો ખુદ પોતે અભિનય કરે છે. કથા તો ઓઠના પડદાઓને વાણીને, ઓઠના પડદાઓ ખોલીને વાણીના દ્રશ્યો ભજવવાની વાત છે. વાસ્તવિકતા જુદી હોય છે જીવનમાં. કથા કીર્તન ઓઠના પડદાઓને ખોલીને
વાણીના દ્રશ્યો ઉભા કરવાની વાત છે. વાસ્તવિકતા જીવનની અલગ હોય છે. એ છે ઈશ્વર. કલાતીત કલ્યાણ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. સદા સચ્ચિદાનંદ દાતા પુરારી સદાનંદ સંતો મોહારી પ્રસિદ્ધ હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ, હે મહાદેવ. પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મહાદેવ ગુણાતીત ગુણાતીત ગુણાધાર કોણ પરમાત્મા, કોણ ઈશ્વર, કોણ શિવ? શિવમાં આપણા ગ્રંથ રસમય તો છે જ, પણ વધારે રહસ્યમય છે. તેથી સૌનું કામ નથી કે ભગવાનની કથામાં શ્રદ્ધા રાખવી. અઘરો વિષય છે. ગુણાતીત ગુણાધાર ગુણ બીજ ગુણાત્મક હે મહાદેવ. ગુણેશ ગુણના બીજ ગુણેના ગુરવે ગુણેના ગુરવે તવેશ્વર્યમ યદ જગદોદય રક્ષા પ્રલય કૃત ત્રિવસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાંશુ તનુષુ. ત્રિવેદ જેને જાણવા માટે નિરંતર વ્યસ્ત રહે, કાર્યરત રહે છે, દોડતા રહે છે, તો પણ એ તત્વ સુધી પહોંચી શકતા નથી. અને આપણે દાળ ભાત ખાઈને વાતો કરે છે, મોઢામાં માવો અને પાન ખાઈને. એમ ઈશ્વર હોય? કોણ પરમાત્મા? પુષ્પદંત. ઈશ્વર્યમ યત જગદોદય રક્ષા પ્રદયતે જગતનો ઉદય કરે, જગતનું સર્જન કરે, જગતની રક્ષા કરે અને પછી જગતનો લય કરે છે. બાળકોને રમકડા ભેગા કરીને ખેલવા લાગે ને વળી પાછા ખેલ પૂરો ત્યારે રમકડા ભેગા હંકેલીને મૂકી દે એક બાજુ. ઈશ્વરનું પણ એવું છે. રક્ષા પ્રલય કૃત એ ઈશ્વરનું સ્વરૂપ છે. વાતો કરવાથી કાંઈ ન થાય. ત્રૈશ્વસ્તુ વ્યસ્તમ ત્રિષુ ગુણ ભિન્નાંશુ તનુષુ. પણ આ વિશ્વનું સર્જન કરનાર ઈશ્વરને ભક્તિહીન લોક, ભાવહીન જન ઈશ્વરના તત્વને સ્વીકારવા માટે તૈયાર નથી. તમને ખબર છે, ભારતની અંદર હિન્દુ ધર્મને એક તરફથી ખતરો નથી, ચારો તરફથી છે. ભારતની અંદર એક અનઈશ્વરવાદી સંપ્રદાય છે, અનઈશ્વરવાદી. એ લોકો મંદિરો નથી માનતા, યજ્ઞ નહીં માનતા, પૂજાના પાઠ, મૂર્તિ પૂજા બિલકુલ નહીં. મોટું ઝુંડ છે. મંદિરોનો ધામો તો નિર્માણ કરી, પણ આવતા સમયની તેની રક્ષાનું પણ વિચારવું માણસે જરૂરી છે. ચારો તરફથી સનાતન ઘેરાયેલો છે. ભાવહીન માણસો આ તત્વને સ્વીકારવા માટે તૈયાર નથી. કેવા માણસો? અભવ્યા નામસ્મિન વરદ રમણીય મરમણીય. રમણીય વાતો કરે છે, ઈશ્વર નથી. ઈશ્વર જેવું કાંઈ છે જ નહીં. તો હુઈ જા તરત જગાડે છે કોણ? એક બીજ વાવે છે, હજારો બીજ ફલિત થાય. સૂર્ય તને પ્રકાશ આપે છે, સમંદર તેની હદમાં રહે છે. કોઈ ઐશ્વર્ય તત્વ છે જે જગતનું સર્જન, રક્ષણ અને વિસર્જન કરે છે, પણ આ તત્વને સ્વીકારવા માટે તૈયાર નથી. કોણ? ભવ્યાનામસ્મિન વરદ રમણીય વરમણી. રમણીય વાતો કરે. કેવી રમણીય વાતો કરે? વિહંતુમ વ્યાક્રોશી વિદતૈહે કે જડધિય વિદતૈહે કે જડધિય. જડ બુદ્ધિ વાળા માણસો ઈશ્વરને માનતા નથી, એ જડ છે.
દુનિયામાં અનેક એવા માણસો છે જે ઈશ્વરનો સ્વીકાર નથી કરતા. કેવો તર્ક કરે છે? કિમિહ કિંકાય, ઈશ્વર છે તો ક્યાં છે, કેવો છે? સખલુ કિમુપાદાન ઇતિ ચ, ઈશ્વર છે તો ક્યાં છે, કેવો છે, ક્યાં બેઠો છે, ક્યાં ઉપાદાન વડે જગતનું સર્જન કર્યું છે. પણ એ મનુષ્યનું સર્જન નથી. આટલી મોટી પૃથ્વી, આટલો વિશાળ અવકાશ, કોઈ તો છે. પણ તર્ક કરનારા માણસો છે. કેવો તર્ક કરે છે? કિમિહ કિંકાય સખલો કિમોપાય ત્રિભુવન. હું તમને દ્રષ્ટાંતો આપી, હસાવી હસાવીને, ખડખડાટ હસાવી, રોડાવીને કથા પૂરી કરી શકો છો. પણ એ બધું ક્યાં સુધી આપણે કરતા રહેશું? ભાઈ ભાઈના દ્રષ્ટાંતો, કુટુંબ પરિવારના દ્રષ્ટાંતો, સાસુઓના દ્રષ્ટાંતો તો ભૂલથી કોઈ દી નહીં દેવા, કારણ કે સાસુઓ કોઈ દી સુધરવાની જ નથી. તો પછી એની વાતો કરીને આપણે વ્યાસપીઠનો સમય શું લેવાને વ્યતીત કરવો જોઈએ? એથી ભગવાનની વાતો કરીએ, ભગવાનને જાણવાનો પ્રયાસ કરીએ, ભગવાન સાથે જોડાવાનો પ્રયાસ કરીએ. પરમાત્મા કોણ છે, કેવો છે, ક્યાં છે? કિમિહ કિંકાય. આ બધા શ્લોકો પુણ્ય આપે, આ બધા શ્લોકો પવિત્રતા આપે, ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા જાગૃત કરવાનું કામ કરે છે. આ દિવેલ છે, દિવેલ, દીવાને ટકાવી રાખવા માટેનું દિવેલ છે. કિમિહ કિંકાય સખલો કિમોપાય ત્રિભુવન. કિમાદારો દાતા સૃજતિ કિમોપાદાન ઇતિ ચ. આમાં તર્કો કરે છે. અતઃ ક્લેશ્વર્યેસ્તવ્ય યનવસર દુષ્ટો અતલિહ કુતર્કોયં કાંક્ષી મુખરયતિ મોહાય જગત. મુખરયતિ મોહાય જગત. જગતને મોહિત કરી દે છે પોતાની મુખર વાણીથી. મુખર વાણીથી વાણીનો વિલાસ એ પણ એક દુષ્ટતા હોય છે. વાણી વિચારીને બોલવી જોઈએ. બ્રહ્મા નારદને કહે છે, નાગમન ખબર નથી કોણ છે, બસ કોઈ છે, એક પાકી વાત છે. જે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ નેતિ નેતિ શબ્દોથી પોકારે છે, અવિદ્યતે સચકિતમ, કોઈ છે. गुप्त ज्ञान गति न पहुंचे बानी की क्या गुंजाइश है. नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है. नहीं मिलते हैं कोई वेद पुराण में, लेकिन जो समझे वह पहचाने, बात कही नहीं जाती. જેને જેને તત્વની ઓળખાણ થઈ છે એ લોકો મૌન થઈ ગયા છે. એ સોશિયલ મીડિયામાં ના હોય, સોશિયલ મીડિયામાં અમારા જેવા હોય. એ કઈ માર્કેટમાં બજારોમાં આટા ન મારતા હોય. જો સમજે વહી પહેચાને, બાત કહી નહીં જાતી. ગુંગા ગુડકા સ્વાદ કહે ક્યાં, સમજ સમજ મુસ્કુરાય. જેને ઈશ્વરનું ઝાંકી થઈ ગયું, ઈશ્વરનું દર્શન થઈ ગયું, એ લોકોએ સમાજને તર છોડી દીધો, સમાજથી બહાર વ્યા ગયા, કુંડાળામાંથી બહાર. અનુભૂતિનો વિષય છે. તેથી બ્રહ્મા બોલે અવિદ્યતે અવિદતે સચકિત. વેદ પુરાણ ઋષિ મુનિ દેવતા સબ ચકિત બની જાય. ચકિત એટલે ભયભીત, કંપનનો અનુભવ કરે છે. કોણ છે? વિરાટ વિશ્વનું સર્જન કરનારું કોણ છે? અરે ક્યારેક તો તમે અગાશી ઉપર ઉભા રહીને જોજો, અંધકાર ભરેલી દુનિયા હોય, આકાશને ત્યારે નિહાળજો તો ખરા. પહેલા આપણે ખેતરે વાહુ પૂરવા જતા, ખેતરે રાત રોકાવા જતા, ખેતરમાં ખાટલા નાખીને હોતા હોતા કેવો આકાશને જોતા હતા. એ વિશાળતા સંકુચિત થઈ ગઈ. ખેતરમાં ખડું કર્યું હોય તો ખડાનું ધ્યાન રાખવા જઈએ, ખાટલા નાખીને રાત્રે હોઈએ, કેવી મજા આવતી હતી. ફાઈવ સ્ટાર હોટલમાં ભોજનનો સ્વાદ ન હોય તેના કરતા સ્વાદ બપોરે 12 વાગે જયારે ઘરેથી ભાત આવે, કોરડીમાં છાશ હોય ને બાજરાના રોટલા ઘીથી ચોપડેલા હોય ને આખા મરચા તળેલા હોય ને આખા રીંગણાનું તેલ વગરનું શાક હોય. તેલવાળું ન હોય, પાણીવાળું શાક હોય.
એ તેલ ને ગોળો હોય ને એ પછી ભાત ખેતરના શેઢે ખાતા હતા, એ બધો સ્વાદ ખોવાઈ ગયો, એ સ્વાદ જતો રહ્યો. ટિફિન આવી ગયા, ભાત જતા રહ્યા, અને લોકોને નાની ઉંમરમાં દાંત જતા રહ્યા માવા પાન ખાય કે બીડા ફૂકી ફૂકી. કેવી દુનિયા પરિવર્તન પામી ગઈ. ક્યારેક અંતરિક્ષને જોવું જોઈએ, ક્યાં દુનિયા છે. આ જગતને સર્જન કરનારો કોણ છે, ક્યાં હશે? તેથી બ્રહ્માજી બોલ્યા છે, અવિદતે સચકિતમ ભયભીત યદસ્વીતિ શ્રુતિ પુનઃ શ્રુતિ 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 વેદ પુનઃ 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 કહે કોણ છે, કોણ છે. અરે માણસો ખાવા પીવામાં, રખડવા ભટકવામાં, ગપ્પા મારવામાં અજ્ઞાની કે આ ફલ કો પાવે તેરી મેરી મેં જન્મ ગુમાવે, આખું ગુમાવી બેસે છે, ગરડો થાય પછી બેઠો બેઠો રડે છે. કાંઈ હાથમાં નથી, હીરો ખોવાનો મારો કચરામાં. એક વાત યાદ રાખવી, જીવનમાં બધું મળશે, જીવનનો ગયેલો સમય દુનિયાની સંપત્તિ આપતા પાછો નહીં મળે. તેથી સમયનો સદુપયોગ કરજો. એક એક પલને જીવો, મરો નહીં. અમારા પરમ પૂજ્ય પરમવંદની ગુણશાહનું એક પુસ્તક છે, મરો ત્યાં સુધી જીવો. છેલ્લા શ્વાસ સુધી જીવતા શીખો, છેલ્લા શ્વાસ સુધી જીવતા શીખો. આને જીવન કહેવાય છે. કથા જીવન આપે છે, કથા જીવતા શીખવાડે છે. તમે ભગવાનના ભક્ત બનો કે ન બનો એની કોઈ જરૂર નથી, પણ આપણે માણસ બનીએ, આપણામાં સજ્જનતા આવે, જગત હિત લોક હિતના આપણા હૃદયમાં દીપ પ્રજ્વલિત થાય, એ કથા કાર્ય કરે છે.